નમસ્તે ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સમોસા કચોરી બનાવવાના છીએ। તે ચામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અને જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો સૌપ્રથમ આપણે એક વાસણ લીધું છે અને એમાં આપણે આ એક બાઉલ જેટલો મેદાનો લોટ લીધો છે, એને ચાળીને લઈ લઈશું। મેદાનો લોટ ચાળીને જ લેવાનો હંમેશા। એને બરાબર આપણે ચાળી લીધો। હવે ચાળ્યા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું અને 1 ચમચી જેટલું આપણે અજમો નાખવાનો છે, હથેળીથી મસળીને। અજમો નાખવાથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને 3 ચમચી જેટલું આપણે એમાં મોણ નાખી દઈશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું। જો સરસ આપણે મોણ કરી લીધું છે અને આશરે 150 ગ્રામ જેટલો લોટ છે અને એમાં 1 ચમચી વધારે બીજું તેલ નાખ્યું મેં। જો આવી રીતે મુઠ્ઠી વળે ને એવું આપણે મોણ નાખવાનું છે અને હવે થોડું થોડું પાણી કરી નાખી અને હવે આપણે એનો લોટ બાંધી લઈશું। જો સરસ આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે એને આપણે 10 મિનિટ જેટલું રેસ્ટ આપીશું। જો 10 મિનિટ જેટલું થઈ ગયું છે આપણે અને લોટ પણ સરસ પલળી ગયો છે અને હાથેથી થોડુંક આપણે એને મસળી લઈશું અને પછી નાના નાના આપણે લુવા બનાવી લઈશું। જો આવી રીતે આપણે બધા લુવા બનાવી લેવાના છે। જો બધા જ આપણે ગુલ્લા બનાવી દીધા છે। હવે આપણે એના માટે એક સાટો બનાવીશું। આપણે સમોસા પૂરી બનાવીએ છીએ ને, તો એના માટે વચ્ચે લગાવવા માટે એક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। એક નાની વાટકી લઈશું આપણે અને એમાં 2-3 ચમચી જેટલું આપણે કોર્નફ્લોર લેવાનું છે। કોર્નફ્લોર ના હોય તો મેદો પણ લઈ શકીએ છીએ આપણે। અને એમાં આપણે ઓઇલ નાખીશું 2-3 ચમચી જેટલું। જો સરસ આપણો સાટો તૈયાર થઈ ગયો છે। હવે ચાલો આપણે પૂરી બનાવી લઈએ। જો આપણે એક લુવો લઈ લીધો છે ને એને આપણે વણી લઈશું અને આપણે જે સાટો બનાવ્યો હતો ને એનું મિશ્રણ લઈશું આપણે અને લગાવી લઈશું થોડું અને પછી એને આપણે ફોલ્ડ કરી લઈશું। જેમ આપણે પેલા પરોઠા બનાવીએ છીએ ને એવી રીતે બીજી બાજુ પણ લગાવીને પછી આવી રીતે ફોલ્ડ કરી લઈશું અને પછી એને આપણે વણી લેવાનું છે। જો આવી રીતે વણી લઈશું આપણે એને, એટલે સરસ સમોસા જેવો આકાર થઈ જશે। અને હવે એને આપણે ફોગની મદદથી આપણે એમાં કાણા પાડી લેવાના છે। આવી રીતે આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશું। જો ફ્રેન્ડ્સ આપણી વણાઈ ગઈ છે પૂરી। હવે ચાલો એને તળી લઈશું। જો તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખી લઈશું અને તળી દઈશું। આપણે સ્લો ટુ મીડિયમ તાપ ઉપર આપણે તળવાની છે અને સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી દઈશું। જો ફ્રેન્ડ્સ સરસ મજાની આપણી સમોસા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આપણે આ બહાર કાઢી લઈશું અને આવી જ રીતે બધી આપણે તળી લઈશું। જો ફ્રેન્ડ સરસ મજાની આપણી સમોસા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ ટેસ્ટી બની છે અને સરસ મજાની ક્રન્ચી બની છે। આ સવારમાં ચામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ બનાવો અને તમારા અનુભવ મારા ચેનલમાં તમે કોમેન્ટમાં જણાવો કે કેવી બની છે। અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।